નાતાલ વિશે મારે એટલું જ કહેવું છે કે નાતાલ એક આનંદનો તહેવાર છે, આનંદનો પર્વ છે અને એ આપણી યાદ દેવડાવે છે. નાતાલ પર્વ આપણે યાદ દેવડાવે છે કે પ્રભુ યીશુનો જન્મ ડિસેમ્બર 25ની તારીખે થયો હતો અને 2000 વર્ષો પહેલાં બેથલેહેમ ગામે એમનો જન્મ થયો. અને અમે આજે આ ચર્ચમાં નાતાલ ઉજવીએ છીએ અને એક પરિવાર તરીકે ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચના જે ધર્મજનો છે આ ચર્ચમાં ભેગા થઈને પ્રભુની સ્તુતિ કરીએ છીએ, એમની આરાધના કરીએ છીએ, એમની પૂજા કરીએ છીએ. અને જે પ્રભુ યીશુએ જે સંદેશ આપ્યો છે, પ્રેમનો સંદેશ, શાંતિનો સંદેશ અને ન્યાય અને સમાનતાનો સંદેશ જે પ્રભુ યીશુએ આપ્યો છે, એ જ સંદેશ આપણે લઈને અમે દુનિયામાં લોકો આગળ જઈએ છીએ. જે પ્રભુએ આપણને શીખવાડ્યું છે એનું પાલન કરવા માટે અને એને અમલમાં મૂકવા માટે અમે દરરોજ કોશિશ કરીએ છીએ અને પ્રાર્થના પણ કરીએ છીએ. આ બધા જે ગુણો છે, એ મૂલ્યો છે પ્રભુ યીશુના, એ બધા મૂલ્યો દુનિયામાં ફેલાય અને બધા એનું પાલન કરે, બસ એ જ અમારી શુભેચ્છા છે. આ ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ છે રાજકોટમાં અને આ ચર્ચનો એક ફાધર છું, ફાધર પ્રદીપ. છેલ્લા ઘણા વર્ષોથી આ દેવળ ચાલી રહ્યું છે. 1849માં આનું ઉદ્ઘાટન થયું હતું, આનું નિર્માણ થયું હતું અને ઘણા વર્ષોથી આ ધર્મ અહીંયા ચાલી રહ્યું છે અને પ્રભુ યીશુનું જે જીવન છે એને આપણે નમૂના તરીકે લઈને આપણે જીવન જીવી રહ્યા છીએ. અને આજે સર્વ લોકોને હું ક્રિસમસની શુભેચ્છા પાઠવું છું અને પ્રભુ ઈશ્વરની કૃપા સમય ઉપર રહે એ જ મારી પ્રાર્થનાની શુભેચ્છા. કેટલા દિવસ આપણે આ ઉત્સવ ઉજવશું, કેવી રીતના? આ 24મી તારીખે અમે શરૂ કરીએ છીએ અને 25મી તારીખની સાંજ સુધી આપણે એની ઉજવણી રાખીએ છીએ અને અલગ અલગ પ્રદેશોમાં એની ઉજવણી થોડા લાંબા સમય સુધી ચાલે છે. પણ આ ચર્ચમાં આજે શરૂ થાય છે મધરાતે અને 25મી તારીખ સાંજ સુધી આની ઉજવણી ચાલે છે.